જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા ફૂલ વ્લોગમાં. અને આજે હું ઘરે જ છું અને દિવસે હું બહાર ગયો એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નથી. તો તમને આજે બતાવું, અમારું જૂનું ઘર બતાવું. તમે જોઈ શકો છો, આ આપણું જૂનું ઘર છે જ્યાં આપણે પહેલા રહેતેલા. તો પડ્યું છે, જોઈ શકો છો, જૂનું ઘર છે. અત્યારે આપણે ભેંસો એવું બધું આપણે અહીં બાંધી દીધું છે. આ બાજુ પણ બધે અને આગળ જે દેખાય છે આપણું નવું ઘર છે. ને ગાડીઓ આપણે ત્યાં બધી મૂકી દીધી છે. ગાડી ત્યાં પડી છે, બાઈક છે, રિક્ષા પણ ત્યાં મૂકી છે, જોઈ શકો છો. તો આજે તો હું ઘરે જ છું. હવે થોડી વાર પછી આપણે ગામમાં જઈશું. મમ્મી ભેંસોને બધું નાખે છે ચારો. આપણું જૂનું ઘર હતું પતરા વાળું, જોઈ શકો છો. આપણે જે લાકડા લાયેલા, શોર્ટ વિડીયો આપણે મૂકેલો તમે જોયો હશે. તો આ લાકડા આપણે બધા મશીનથી કાપીને સરખા કરી દીધા છે, જોઈ શકો છો. લગનમાં કામ આવશે. રિક્ષા આપણી પડી છે, રિક્ષા આપણી જૂની થઈ ગઈ છે એટલે આવી થઈ ગઈ છે. હવે બોડી નવી કાં તો ટચિંગ કરાવવાનું છે. અને ગાડી જોઈ શકો છો, ગાડી પણ આપણે સેકન્ડમાં લીધી હતી. બાઈક છે, કિરણનું બાઈક આપણા ઘરે પડી રહ્યા છે. બાકી ઘર તો તમે જોયું જ છે. અને આપણું ફર્યું છે આ બાજુ, બધું લઈને ગામમાં જવાય છે. આ બાજુથી જૂનું ઘર બતાવું. આ બાજુ પણ દેખાય છે જગા, એ પણ આપણી જ છે. થોડી વાર પછી આપણે ગામમાં જઈશું. દીપકને બધા આવશે એટલે હું અહીંયા બેઠો છું અને પપ્પા લખે છે કંકોત્રીઓ. તમે જોઈ શકો છો, કેમ કે બધાને આપવાની છે એટલે લખે છે. આ રઘો ઊભો છે, રઘુ ને મહેશ બે જાય છે બાઇક લઈને કંઈક. જોઈ શકો છો. હવે હું જાઉં છું ગામમાં, જોઈ શકો છો. આ રસ્તો છે આપણે ગામમાં જવાનો. અને હજુ ઉત્તરાયણ ગતી રહી છે તો એ પતંગો ચગાવવાનું ચાલુ છે. છોકરાઓ હજુ પતંગો ચગાવે જ છે. જોઈશો, તમને બતાવું હજુ પણ. તો પતંગ ચગાવવાની તો મજા જ કંઈક અલગ છે. એટલે ચાલુ જ રહેશે પતંગ ચગાવવાનું તો ગામમાં. હું જોઉં છું ગામમાં, શાકભાજી લેવા માટે જાઉં છું. દીપક ને બધા ગામમાં જ હશે. બતાવું તમને. હવે આપણે શાકભાજી લેવા માટે આવી ગયા છે અને હું ત્યાં બેઠો છું, જોઈ શકો છો. અને બીજા બધા શાકભાજી લે છે એટલે તો હવે આપણે અહીંથી શાકભાજી લઈ લઈશું. હવે હું શાકભાજી આપણે લઈ લીધું છે અને નીકળી જાઉં છું, જોઈ શકો છો. હવે ઘરે જતો રહું. તો હજુ આપણે ડેલી વ્લોગ બનાવીશું, ચાલુ કર્યું છે એટલે જોજો. શાકભાજી લઈ છે. આપણો જવાનો રસ્તો છે ઘરે જવાનો ગામમાંથી. ડેલી વ્લોગ અપલોડ કરું એવું તો થાય છે, પણ ટાઈમ મળતો નથી એટલે પણ આવતો નથી. પછી ટાઈમ મળતો નથી, ગાડી લઈને જતો રહું છું. કંઈક ને કંઈક કામ હોય છે જ એટલે વિડીયો અપલોડ થતો નથી. હવે જાઉં છું ઘરે હું. અને હજુ આપણે નવો વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, પણ ટાઈમ લાગશે. થઈ જશે, લાગશે વાર પણ આવશે મજા. ડાયલોગ આપણે પછી બોલતા પણ આપણને આવડી જશે કમ્પ્લીટ. હજુ નવો વ્લોગ ચાલુ કર્યો છે એટલે. હવે આપણે ઘરે આવી ગયા છે. અને શાક મૂકી દીધું છે અને અક્ષુ રમે છે. બધું તોડામ તોડ કરે છે, જોઈ શકો છો તમે. ઘર અને બા ને બધા બેઠા છે. સારું પડી ગયું છે અને આપણે જમવાનું પણ થયું છે તો જમી લઈશું. જોઈ શકો છો, સારું પડી ગયું છે. ઘરમાં જમવાનું બની ગયું છે. દારું પડી ગયું છે. આ કંકોત્રી પપ્પા લખતેલા હજુ બધાને આપવાની છે. હાથ પડી ગઈ છે, જોઈ શકો છો. તો હવે આપણે જમી લઈશું.